માળિયાહાટીના તાલુકામાં માવઠાથી ખેડૂત બરબાદ. મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર. માળિયાહાટીના તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકોમાં ભારે નુકસાન થવાથી ખેડૂતો પર આર્થિક સંકટ તણાયું છે. બોડી, તરસિંગડા, માતરવણિયા તથા ભાંકરવડ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સહાય અને પાક ધિરાણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે માવઠાના કારણે અણધાર્યો ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને માળિયાહાટીના તાલુકાના મુખ્ય પાકો જેમ કે મગફળી અને સોયાબીનના પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે અને ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ પાછો મળવાનો નથી. ખાતર, દવા, બીજ, વાવેતર વગેરેનો ભારે ખર્ચ કરીને ખેડૂતો હવે દેવાના બોજ હેઠળ આવી ગયા છે. ઘણા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતોએ આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે નવરાત્રિના સમયગાળામાં પણ અતિવૃષ્ટિ થતાં પાકોને નુકસાન થયેલું હતું. તૈયાર પાક સડી જવાથી ઘણો માલ બગડી ગયો હતો, પરંતુ તે નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નહોતો. હાલ ફરીથી અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં ઉભેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. નવરાત્રી દરમિયાન થયેલા પાક નુકસાનનો સર્વે કર્યા વિના જ ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતોની માંગણી છે. અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારના નિયમો મુજબ યોગ્ય આર્થિક સહાય પાક રાહત પેકેજ તાત્કાલિક મંજૂર કરવા ખેડૂતોની માંગ છે. સાથે જ પાક ધિરાણ માફી પણ રાજ્ય સરકારે તાત્કાલિક જાહેર કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. સતત અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેતી ક્ષેત્રમાં મોટું નુકસાન થયું છે અને જીવનયાપન માટે મુશ્કેલી ઊભી થઈ છે. આથી મામલતદાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરી સહાયપાત્ર ખેડૂતોને ન્યાય મળી રહે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મારું નામ નવીનભાઈ હરિભાઈ વડાલિયા, ખેડૂત માતરવાણિયા ગામનો ખેડૂત છું અને 4 ગામ માતરવાણિયા, બોડી, તરસિંગડા અને ભાખરવડ 4 ગામના સરપંચ અને એક ગામમાંથી 50 ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા. આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ 4 ગામની અંદર જે નુકસાની થયું એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે. અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે, સરકારશ્રીને વિનંતી છે કે અમારા 4 ગામની અંદર જે ઊભી મગફળીનું વાવેતર થાય છે એ 1 મહિના પહેલાં જ્યારે આગતરો વરસાદ થયો છે નોરતામાં, ત્યારે એ મોસમ ચાલુ હતી અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન વરસાદથી ને માવઠાથી થયેલું છે. બરાબર. અત્યારે જે વરસાદ થયો એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું. બરાબર. રિપોર્ટર પ્રતાપસિંહ સિસોદિયા, માળિયાહાટીના.